ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 આજે આપણે પાઠ 9 कैसा शोरનો અભ્યાસ કરીશું। बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी। અહીંયા बिरजू કાકા બરાબર જે ખેતરની અંદર એમણે સબ્जियां એટલે કે શાકભાજી ઉગાડી હતી। दोपहर का समय था। बिरजू चाचा पेड़ की छांव में आराम से लेटे थे कि उन्हें नींद आ गई। જે बिरजू કાકા જે છે એ બપોરના સમયની અંદર એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા, ત્યાં એમને ઊંઘ આવી જાય છે। तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई। ત્યારે बिरजू જે કાકા જે છે એ ઝાડ નીચે સૂઈ રહ્યા હતા, ત્યારે જે ખેતરની અંદર જે બધી શાકભાજી હતી એ બધી જ બહાર આવી જાય છે રમવા માટે। એ સભી ખેલતે ખેલતે નોકઝોક પર ઉતર આવી। એટલે રમતા રમતા બધી શાકભાજી રમી રહી હતી, ત્યારે બધા એકબીજા ઝઘડવા લાગે છે। आलू ने कहा कि मैं सब सब्जियों में सरताज हूँ। જે બટાકા જે છે બટાકો બોલે છે કે હું બધી શાકભાજીમાં સરતાજ છું, મારી વગર સબ્જી બને નહીં। સભી સબ્જીઓ મેરે બિના અધૂરી હૈ, એટલે કે બધી શાકભાજી મારા વગર અધૂરી છે। બરાબર, તમને ખબર હશે કોઈ પણ શાકની અંદર બટાકો નાખવામાં આવે છે। બચ્ચો બૂઢો કો મેં બહુત ભાતા હું, એટલે કે નાના છોકરાઓને અને ઉંમરવાળી વ્યક્તિને હું ખૂબ ગમું છું। એની બટાકામાંથી શું શું વસ્તુ બને તો કે ચાટ, चिप्स, टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें मुझसे ही बनती है। હવે આવે છે शकरकंद। शकरकंद એટલે શક્કરિયું। शकरकंद ने कहा कि मैं आलू का मित्र हूँ, એટલે કે હું બટાકાનો મિત્ર છું। मुझे भी लोग बहुत पसंद करते हैं, એટલે કે બધા મને પણ ખૂબ પસંદ કરે છે। तब मटर, मटर એટલે વટાણા उछल कर बाहर आ गए और कहने लगे कि हमें भूल गए। बराबर, એટલે વટાણા જે છે એ બહાર આવીને બોલે છે કે અમને ભૂલી ગયા। कई प्रकार की सब्जियां, पुलाव और चटपटी कचौरी की जान है हम। बराबर, એટલે કે વટાણા કહે છે કે પુલાવની અંદર પછી સબ્जियां બનાવવા માટે અને કચોરી બનાવવા માટે અમારો જ ઉપયોગ થાય છે। उसी समय लौकी को और मूला कूद पड़ी। रायता, कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकता है। એટલામાં ગાજર અને દૂધી બંને બહાર આવીને કહે છે કે અમારા વગર તો હલવો બને જ નહીં। लौकी बोली। गाजर ने बात काटते हुए कहा, हलवा तो मेरा भी बनता है, मेरा रूप रंग देखा है। એટલે જે દૂધી છે અને ગાજરને કહે છે કે મારો રંગ કેટલો સરસ છે કે એને જોઈને જ હલવાની બનાવવાની મજા આવે છે, બધા મને ખૂબ પ્રિય માને છે। कितना सुंदर लाल रंग है मेरा, કેટલો સરસ મારો રંગ છે લાલ। નામ સુનતે ही मुँह में पानी आ जाता है, કે નામ સાંભળીને જ ગાજરનું નામ પડે એટલે તરત જ આપણા મોંમાં પાણી આવી જાય છે। मुझे खाने से लोग स्वस्थ रहते हैं, કે મને ખાવાથી બધાનું શરીર સારું રહે છે। यह सुनकर बंद गोभी आगे आई। बराबर, એટલું સાંભળીને જ જે કોબીસ આપણે કહીએ છીએ તે બહાર આવે છે। मैं भी आरोग्य के लिए उपयोगी हूँ, કે આરોગ્ય માટે હું પણ ઉપયોગી છું। सभी के अलावा कचुम्बर और सलाड में भी मेरा स्थान है। बराबर, એટલે કે કોબીસનું શાક પણ બને, કચુંબર બને અને સલાડ પણ બને છે। मिर्ची पीछे क्यों रहे, कि मरचू केम पाछળ रहे। वह भी कहने लगी, सभी चुप हो जाइए, मेरे बिना आप सबकी क्या कीमत है। એટલે મરચું પણ આવીને કહે છે કે હું ના હોય તો તમારી કોઈ જ કિંમત નથી। બરાબર, શાક મોરું હોય તો આપણને ભાવે નહીં। मेरे बिना सभी सब्जियां फीकी है, કે મારી વગર બધી શાક ફીકું લાગે છે। मैं पतली और चुस्त हूँ, કે હું પાતળી છું। आगर भिंडी भी अपना कोमलता और अनुष्ठ के स्वाद की प्रशंसा करने लगी। भिंडा पण एना स्वाद अने पोताने जातनी प्रशंसा करवा लाग्या। अब
करेले कैसे चुप बैठे। वह कारेला आया, बराबर। कारेला केवी रीते चुप बैसी सके। वह बोलने ही जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया। कारेलू बिचारू बोलवा ज जई रह्યું હતું ત્યારે टामेटाए એને चुप કરી દીધું કે तेरा नाम सुनते ही बच्चे दूर भागते हैं। कारेलूना શાક કોઈને ભાવતું હોતું નથી કારણ કે તે કડવું હોય છે। એટલે કે નાના બાળકો જે છે એ તારું નામ સાંભળીને જ દૂર થઈ જાય છે। मेरा खट्टा मीठा स्वाद सबको प्यारा लगता है, કે મારો ખાટો મીઠો સ્વાદ બધાને ગમે છે। यह बात सुनकर करेला चिल्लाया और बोला, सिर्फ रंग रूप ही काफ़ी नहीं है। ज्वर जैसी बीमारी ठीक करने में लोग मेरे प्रयोग करते हैं। कारेलू जे छे मोटेथी बोलीने कहे छे કે રંગરૂપથી જ સારું હોય એવું ના હોય, કે મારું સબ્જી ખાવાથી બધી બીમારીઓ દૂર થઈ જાય છે। आखिर में कलगीदार बैंगन आया, बराबर। छेल्ले આપણે કોણ આવે છે? રીંગણ આવે છે। उसने सभी को शांत करते हुए कहा, दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है। मिलजुल कर रहने में ही हमारी भलाई है। રીંગણ કહે છે કે તમે બધાએ પોતપોતાની જગ્યા ઉપર બરાબર છો, પણ આપણે ભેગા થઈને રહેવામાં જ ભલાઈ છે। પછી बीट, गाजर, बंदगोभी, बराबर, कैप्सिकम को मिलकर बनाई कचुम्बर लिज्जतदार होता है। कि તમે બધા ના હોય તો કચુંબર વ્યવસ્થિત બનતું હોતું નથી। પછી शकरकंद, પછી आलू, बराबर, ये सभी मनभावक सब्जियां है। પછી धनिया, अदरक, मिर्च जैसे मसाले, बराबर, रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं। એટલે કે આદુ લસણ ને બધું ના હોય તો એ સુગંધ પ્રદાન કરી શકે નહીં। એટલે આ બધાની વસ્તુની બધી સબ્જીની જરૂરિયાત છે। इस तरह हम एक साथ गुल मिलकर ही रहने मज़ेदार हो जाते हैं। એટલે આપણે બધાએ હળી મળીને રહેવું જોઈએ। इतने में बिरजू चाचा जाग उठे। આટલાની અંદર બધી સબ્જીયા વાત કરી રહી હતી ત્યારે बिरजू चाचा जागी જાય છે। सभी सब्जियां इधर उधर भागने लगी। बधी सब्जियां आम तेम दौड़वा लागे छे। लौकी, करेला और ककड़ी बेलों पर जा बैठी, बराबर। जे दूधी है, कारेला है, काकड़ी है, बधु वेला ऊपर जईने बेसी जाय छे। शकरकंद, आलू, गाजर, बीट ए बधु जमीननी अंदर घुसी जाय छे। पछी भींडी, मटर, बैंगन, टमाटर पौधे, बराबर, जे वटाणा है, बैंगन है, ए बधु ज नाना छोड़ ऊपर जईने बेसी जाय छे। बिरजू चाचा अपने काम में मशगूल हो गए। बिरजू चाचा पोताना काम में लागी जाय छे।